ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? ખૂબ જ સરસ. તો આજે આપણે તમારું પ્રસારમાં ચેપ્ટરમાં સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે આગળ સમજીએ. આજે આપણે સ્વાધ્યાય 4.2 ની શરૂઆત કરીશું અને એમાં પહેલા આપણે કોન્સેપ્ટ જોઈએ. જો આજે આપણે કોન્સેપ્ટમાં છે ચતુર્થક, ચતુર્થક વિચલન ને ચતુર્થક વિચલનાંક. પાછું 3 સ્ટેપ. નંબર 1 ચતુર્થક, નંબર 2 ચતુર્થક વિચલન, નંબર 3 ચતુર્થક વિચલનાંક. તો આ એના સ્ટેપ્સ છે જે આપણે સમજીએ. નંબર 1 છે એમાં પહેલું સ્ટેપ તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. પહેલું સ્ટેપ તમારે એ લેવાનું કે બધા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના. પછી Q1 પ્રથમ ચતુર્થક ફોર્મ્યુલા Q1 બરાબર n+1/4 માં અવલોકનની કિંમત. Q3 ફોર્મ્યુલા Q3 બરાબર 3n+1/4 માં અવલોકનની કિંમત. ઓકે. ત્યારબાદ આવે છે ચતુર્થક વિચલન. ફોર્મ્યુલા QD બરાબર Q3 - Q1/2. પાછું ચતુર્થક વિચલન QD બરાબર Q3 - Q1/2. ત્યારબાદ ચતુર્થક વિચલનાંક. ફોર્મ્યુલા Q3 - Q1/Q3 + Q1. આ રીતના ફોર્મ્યુલા છે. અને ડિયર સ્ટુડન્ટ્સ, તમે જાણો છો કે આ બધા સમ તમે 3 વખત સમજીને કરશો, ધીરજપૂર્વક કરશો એટલે તમારે આ બધું ઈઝી થઈ જશે. ઓકે, સારું. જોઈએ. જુઓ, સ્વાધ્યાય 4.2 એમાં દાખલા નંબર 1, પેજ નંબર 133 ઉપરનો સમ આપણે જોઈએ. શું કહે છે? એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંતરમાં ચૂકી જાય છે. અંતર પ્રયત્નો આપ્યા છે 10. તમારે 10 પ્રયત્નો આપ્યા. 20, 32, 24, 41, 18, 27, 15, 36, 35 અને 25 એમ તમને 10 પ્રયત્ન આપ્યા છે. તો તમે જોઈ શકો અહીંયા n બરાબર 10 કેમ કે 10 પ્રયત્ન આપ્યા. આગળ કહ્યું, આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. પહેલું સ્ટેપ તમારે ચતુર્થક વિચલન અંડરલાઈન અને ચતુર્થક વિચલનાંક અંડરલાઈન કરવાની. ઓકે, તો સમજીએ આપણે. પહેલું કામ એઝ યુ નો સ્ટેપમાં જ જવાનું છે. ચલો, પહેલું કામ તમે સમજી શકો. અવલોકનને પહેલું કામ એ કરવાનું કે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. બરોબર? હવે સમજી શકો તમે ચડતો ક્રમ. હવે હા, તમને એ રીતના પણ વધારે ક્લિયર થશે કે ચડતો ક્રમ તમે કેવી રીતના મળી શકે એ પણ તમે સમજી શકો. બરોબર? ચડતો ક્રમ. બરોબર? ચડતો ક્રમ એટલે શું? તો કે નાનાથી મોટું. પાછું એકવાર, ચડતો ક્રમ એટલે શું થાય? નાનાથી મોટું. ચલો જુઓ, સમજીએ. એ તમારા માટે રાખ્યું હતું તો તમને વધારે સમજાય. ચડતા ક્રમમાં ગોઠવતા. જુઓ, નાનાથી મોટું લેવાનું તમારે. જુઓ, નાનાથી તો સૌથી નાનું જુઓ, સૌથી નાનું છે 15.
15 15 પછી 18 પછી 20 ઓકે 15 પછી 18 પછી 20 20 થી મોટું જુઓ 24 પછી 25 ત્યારબાદ 25 થી મોટું જુઓ તમે 27 પછી 28 પછી 32 ત્યારબાદ 35 ત્યારબાદ 36 ત્યારબાદ 41 તો આ રીતે તમે ચડતા ક્રમમાં અવલોકનને ગોઠવી શકો છો. પાછું એકવાર રીતે ચડતો ક્રમ એટલે શું? નાનાથી મોટું. ઓકે, પાછું ચડતો ક્રમ એટલે શું થશે? નાનાથી મોટું. તો સિમ્પલ આ રીતના ગોઠવાઈ ગયા 15 18 20 24 25 27 32 35 36 ને 41. ચલો હવે છે Q1. ચલો પ્રથમ ચતુર્થક, આમાં તમારે ચતુર્થક વિચલન અને વિચલનાંક ફાઇન્ડ કરવાના છે. કે તમારા ટાર્ગેટ બને Q1 અને Q3. ઓકે, તો ચલો પહેલું સ્ટેપ તમારે Q1 તમે સમજો છો. Q1 બરાબર n+1/4 માં અવલોકનની કિંમત. ચલો કિંમત મૂકો એમાં n બરાબર 10. બરોબર, n બરાબર શું લેવાનું? 10. તો થશે Q1 બરાબર 10 + 1/4 માં અવલોકનની કિંમત. એટલે Q1 બરાબર 11/4 માં અવલોકનની કિંમત. 11/4 કરીએ તો આવશે 2.75. તો થશે Q1 બરાબર 2.75 માં અવલોકનની કિંમત. હવે 2.75 એટલે શું? તો કે બીજું અવલોકન વત્તા 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન ઓછા બીજું અવલોકન. ટૂંકમાં આમાં જુદું પાડવાનું. સપોઝ 2.75 છે, બરોબર, તો એને જુદું પાડ્યું તમારે 2 અને 0.75 આ રીતે. સપોઝ દાખલા તરીકે 3.25 હોય, સમજીએ કેમ જુદું પડે? 3 અને 0.25 દાખલા તરીકે આ રીતે તમે જુદું પાડી શકો છો. તો થશે બીજું અવલોકન વત્તા 0.75 ત્રીજું અવલોકન ઓછા બીજું અવલોકન. ચલો જુઓ હવે બીજું અવલોકન ચડતા ક્રમમાં જોવાનું. બીજું અવલોકન શું હતું? તો પહેલું અને બીજું 18. તો આવી જાય 18 વત્તા 0.75 ત્રીજું છે 20 એટલે ત્રીજું અવલોકનની જગ્યાએ 20 ઓછા બીજું અવલોકન 18. આ રીતે થશે. ત્યારબાદ Q1 બરાબર 18 + 0.75 માઈનસ કરો તો 2 આવશે. પછી ગુણાકાર કરો 0.75 ગુણ્યા 2 કરો તો 1.50 ને બેયનું પ્લસ કરો તો આવે Q1 બરાબર 19.50. બરાબર, શું આવે આન્સર? Q1 બરાબર 19.50. તો આ રીતે તમને Q1 મળી જશે. ઓકે, ખાલી 1 મિનિટ જોઈ લો એટલે તમને ક્લિયર થઈ જશે. સારું, હવે તમારા માટે બાકીનો સમ લખી લો અને પછી તમને સમજાવી દઉં છું.
સારું સમજીએ બાકીનો ભાગ સમમાં. હવે પહેલું તમને Q1 મળી ગયું. હવે જોઈએ Q3. ચલો ફોર્મ્યુલા સિમ્પલ. Q3 શું છે ફોર્મ્યુલા? તો કે Q3 બરાબર 3n+1/4 માં અવલોકનની કિંમત. પાછું Q3 બરાબર 3n+1/4 માં અવલોકનની કિંમત. હવે Q3 3 આમ પહેલામાં Q1 માં n+1/4 એટલે 2.75 આવ્યા હતા. એટલે કે n એટલે 10 + 1/4 એ કરો એટલે 11/4 એટલે આવે 2.75. 2.75 માં અવલોકનની કિંમત. ગુણાકાર કરો તો આવે 8.25 માં અવલોકનની કિંમત. હવે તમે સમજો છો 8.25 એટલે શું? તો કે 8મું અવલોકન વત્તા 0.25, 9મું અવલોકન ઓછા 8મું અવલોકન. અહીંયા એક 8મું હોય તો અહીંયા 9મું ઓછા 8મું આવે. દાખલા તરીકે 7.25 હોય તો કેમ આવે? દાખલા તરીકે 7.25 હોય તો કેમ આવે? 7મું અવલોકન વત્તા 0.25 કૌંસમાં 8મું અવલોકન ઓછા 7મું અવલોકન. એ રીતના આન્સર આવી શકે. ચલો હવે મૂકીએ એમાંથી. ઓલા જે તમારે ચડતો ક્રમ હતો એમાં તમે જુઓ. ચડતો ક્રમ હતો 1 મિનિટ અને એમાં તમે જુઓ કે 8મું અવલોકન શું છે. બરોબર? 8મું અવલોકન જુઓ તો 35 આવશે. ચડતા ક્રમના અવલોકન હતા ને એમાંથી 8મું અવલોકન 35 વત્તા 0.25, 9મું આવશે 36 ઓછા 8મું છે 35. ચલો માઈનસ કરો તો થશે 35 વત્તા 0.25 માઈનસ કરો તો આવશે 1 જે તમે સમજી શકો. ચલો ગુણાકાર કરો તો થશે Q3 બરાબર 35 વત્તા 0.25 પ્લસ કરો તો આવે Q3 બરાબર 35.25. તો આ તમને Q3 મળી ગયું. શું આન્સર આવ્યો? તો કે Q3 બરાબર 35.25. ત્યારબાદ છે ચતુર્થક વિચલન. ચલો શું કરશું એમાં? ચતુર્થક વિચલન ફોર્મ્યુલા QD બરાબર Q3 - Q1 છેદમાં 2. પાછું QD બરાબર Q3 - Q1 છેદમાં 2. ચલો આમાં કિંમત મૂકવાની. મૂકીએ કિંમત. ચલો Q3 35.25 ઓછા Q1 19.50 છેદમાં 2. પાછું Q3 35.25 ઓછા Q1 19.50 છેદમાં 2. માઈનસ કરો તો થશે 15.75 છેદમાં 2. ભાગાકાર કરો તો આવે QD બરાબર 7.88 મિલીમીટર. બરાબર? જે મિનિમાં અંતર આપ્યું છે તે એટલે QD બરાબર આવ્યું તમારે 7.88 મિલી, જે તમે સમજી શકો. પછી આ છે ચતુર્થક વિચલનાંક. હવે છેલ્લું છે ચતુર્થક વિચલનાંક. ચલો એનો ફોર્મ્યુલા શું? તો કે Q3 - Q1 છેદમાં Q3 + Q1. પાછો શું ફોર્મ્યુલા? Q3 - Q1 છેદમાં Q3 + Q1. કિંમત મૂકો તો મળશે તમને Q3 35.25 ઓછા Q1 19.50 છેદમાં Q3 35.25 પ્લસ Q1 19.50. સારું. ચલો હવે માઈનસ પ્લસ કરો. આપનું માઈનસ કરશો તો આવે 15.75 અને છેદમાં પ્લસ કરો તો થશે 54.75. ઓકે? ચલો અને પછી એનો તમે ભાગાકાર કરો. ભાગાકાર કરો એટલે આવશે ચતુર્થક વિચલનાંક બરાબર 0.29. ઓકે? પાછું આનો ભાગાકાર કરો તો આવશે ચતુર્થક વિચલનાંક બરાબર 0.29. તો આ રીતે તમારો સમ સોલ્વ થઈ શકે. ઓકે?
તમે જોઈ લો 1 મિનિટ સમ જોઈ શકો છો. સારું. ચલો હવે આપણે દાખલા નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ અને આ સંપૂર્ણ લખી લઉં છું પછી તમને સમજાવી દઉં છું. ઓકે? ચલો હવે જોઈએ છીએ આપણે દાખલા નંબર 2.
અને સમજીએ કે કેવી રીતના થશે. હવે તમને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિવાળો સમ આપવામાં આવ્યો છે. હવે જ્યારે આવૃત્તિ આપે ત્યારે શું કરવું એ જોવાનું છે. જો દાખલા નંબર 2, એક શાળાના 43 વિદ્યાર્થીઓને મેળવેલા ગુણના નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. એ જ વસ્તુ છે એટલે તમે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક અંડરલાઈન કરો. પહેલી વાત એ. ત્યારબાદ જોઈએ ટોટલ 43 વિદ્યાર્થી છે. ચલો જુઓ શું કરવાનું. પહેલું તો પહેલી કોલમ છે ગુણ 10, 20, 30, 40, 50, 60. બીજું વિદ્યાર્થીની સંખ્યા એ છે 4, 7, 15, 8, 7, 2. એટલે આનો ટોટલ કરો તો આવે n બરાબર 43. બરાબર. પાછું ટોટલ શું આવશે? n બરાબર 43. ચલો હવે છે આવૃત્તિ દાખલો છે. પાછું કેવો દાખલો છે? આ આવૃત્તિ વાળો છે. તો શું કરવાનું? CF શું છે? પ્રશ્ન થાય. CF એટલે સંચય આવૃત્તિ. ઇંગ્લિશમાં કહેવાય એને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. પાછું ઇંગ્લિશમાં શું કહેવાય એને? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એને કહેવાય CF. ઓકે. ચલો CF કેમ મળે? તો જુઓ પેલું 4 છે તો પછી 4 તો સામે 4. પછી કરવાનું ક્રોસનું પ્લસ. એનો મીનિંગ શું થયો? એટલે સંચય આવૃત્તિ બરાબર ક્રોસનું પ્લસ. પાછું શું ભાઈ? સંચય આવૃત્તિ બરાબર ક્રોસનું પ્લસ કરવાનું. તો સિમ્પલ વાત છે. ક્રોસનું પ્લસ કરો. પેલું 4 તો 4, ક્રોસનું પ્લસ કરો. 7 અને 4 છે તો 7 વત્તા 4 11. પછી 15 અને 11 છે તો શું કરો? 15 વત્તા 11 26. પછી 8 અને 24 છે તો શું કરશો? 8 વત્તા 26 34. પછી 7 અને 34 તો 7 વત્તા 34 41. પછી ક્રોસ કરો 2 અને 41 તો કેમ થાય? 2 વત્તા 41 43. તો આ રીતે તમને સંચય આવૃત્તિ મળી જશે. ફરી એક વખત, સંચય આવૃત્તિ એટલે શું? તો કે ક્રોસનું પ્લસ. ઓકે. પાછું સંચય આવૃત્તિ મીન્સ વોટ? ક્રોસનું કરવાનું પ્લસ. તો આ રીતના તમને ફરી એક વખત જોઈએ. 4 તો સામે 4, પછી કરો ક્રોસનું પ્લસ તો થશે 7 વત્તા 4 11. 15 અને 11 તો 15 વત્તા 11 26. 8 અને 26 તો 8 વત્તા 26 34. 7 અને 34 તો 7 વત્તા 34 41. 2 અને 41 તો 2 વત્તા 41 43. આ ટોટલ જુઓ 43. સંચય આવૃત્તિમાં છેલ્લું જુઓ 43. આ બંને ટોટલ સેમ આવવા જોઈએ, સરખા આવવા જોઈએ. જો સરખા આવે તો તમારું ગણતરી સાચી, ન આવે તો ખોટી. પાછું ટોટલ સરખા આવવા જોઈએ. જો સરખા આવે તો ગણતરી સાચી, નહીંતર ખોટી. તો તમે સમજી શકો. n 43, અહીંયા પણ 43. હવે જોઈએ આપણે Q1 Q3. ચલો પહેલું Q1 સમજીએ શું છે. તો કે Q1 બરાબર n+1/4 માં અવલોકનની કિંમત. મૂકો કિંમત. n બરાબર મૂકો 43. શું છે n ની કિંમત? 43. તો થશે Q1 બરાબર 43 + 1/4 માં અવલોકનની કિંમત. તો થશે 44/4 માં અવલોકનની કિંમત.
ભાગાકાર કરો તો થશે 44/4 એટલે થાય 11. એટલે 11મું અવલોકન તમારે CF કોલમમાં જોવાનું. પાછું શેમાં જોવાનું? CF કોલમમાં જોવાનું, એટલે કે સંચય આવૃત્તિમાં. તો જોવાનું 11મું અવલોકન ક્યાં આવે આમાં? તો કે 11મું અવલોકન 11 માં આવે. ઓકે, 11 ની સામે છે 20. પાછું 11મું અવલોકન 11 માં આવે, એની સામે છે 20, એટલે કહી શકો કે Q1 બરાબર 20. આ રીતે તમને મળી જાય. ઓકે, તો તમારો પહેલો આન્સર થયો Q1 બરાબર 20. ચલો હવે છે Q3. ચલો તમારો ફોર્મ્યુલા શું હોય Q3 માં? સમજો છો. Q3 બરાબર 3n+1/4 માં અવલોકનની કિંમત. પાછું Q3 બરાબર 3n+1/4 માં અવલોકનની કિંમત. તો હવે થશે 3n n+1/4 એટલે 11 થઈ જાય. પાછું કેમ કર્યું હતું? તો કે n એટલે આપણે જો આવ્યું તો n+1/4 એટલે શું આવ્યું? 11. તો ડાયરેક્ટ મૂકી શકો તમે 11. બાકી આમ સમજવા n+1 n શું છે? 43. શું થાય? 43 + 1/4 તો આવે 44. 44/4 તો થાય 11. 11 માં અવલોકનની કિંમત. કરો ગુણાકાર. 11 3 33. 33મું અવલોકન CF માં જોતા જો 33મું અવલોકન ક્યાં આવે? તો કે 33મું અવલોકન CF માં જોવો ને તો 34 માં આવે. બરોબર? કેમાં આવશે? 34 માં જોવાનું. 4 11 26 34. તો 33મું અવલોકન 34 માં આવે. 34 ની સામે છે 40. બરાબર? પાછું 34 ની સામે શું છે? 40. તો કહી શકો તમે કે Q3 બરાબર 40. આ રીતે તમને મળી જશે Q3 બરાબર 40. ઓકે, જોઈ લો તમે 1 મિનિટ. સારું. ચલો હવે તમને Q1 અને Q3 તમને મળી ગયા. તમારો ટાર્ગેટ શું છે? તો કે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. ચલો આપણે હવે એ ફાઇન્ડ કરીએ અને સમજીએ.
સમજીએ હવે છેલ્લું સ્ટેપ આમાં આવે છે જે તમારા ટાર્ગેટને ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. ચલો સિમ્પલ ચતુર્થક વિચલન. ચલો એનો ફોર્મ્યુલા શું? તો કે QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. પાછો ફોર્મ્યુલા શું? QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. ઓકે, મૂકો કિંમત. Q3 40, Q1 20 છેદમાં 2. ચલો માઇનસ કરો તો આવે 20, 20 ના છેદમાં 2. ભાગાકાર કરો તો થશે QD બરાબર 10. એટલે પેલો તમારો આન્સર થયો QD બરાબર 10. હવે વાત છે ચતુર્થક વિચલનાંક. બરોબર, એનો ફોર્મ્યુલા શું? તો કે ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. પાછો શું ફોર્મ્યુલા? તો કે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. કિંમત મૂકો. Q3 40, Q1 20 છેદમાં Q3 40, Q1 20. ચલો ગણતરી કરો. ઉપર માઇનસ કરો તો 20, છેદમાં પ્લસ કરો તો 60. 0 0 કેન્સલ. 2 3 6 તો થયું 1 ના છેદમાં 3. પાછું શું થયું? 1 ના છેદમાં 3. ભાગાકાર કરો તો થશે ચતુર્થક વિચલનાંક બરાબર 0.33. પાછું શું થશે? 0.33. ઓકે, તો આ રીતના તમે ચતુર્થક વિચલન અને વિચલનાંક ફાઇન્ડ કરી શકો છો. હોમવર્કમાં છે તમારા 2 દાખલા હોમવર્કમાં કરશો તમને ફાવી જશે. હોમવર્ક છે ઉદાહરણ 5. બરોબર, ઉદાહરણ 5 પેજ નંબર 129 પર મળશે તમને, અને ઉદાહરણ 6 પેજ નંબર 130 ઉપર મળશે. 5 અને 6 આજે આજના લેક્ચરમાં જે 2 સમ કરાવ્યા એ મુજબના જ છે. ઓકે, જોઈ લો. 1 મિનિટ. ઓકે, સારું. તો વાલા વિદ્યાર્થીઓ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિ ઓમ.